નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર હિંમતનગર હાઈવે પાસે આવેલ સીએનજી પંપ પાસે ટ્રેક્ટરે એક્ટિવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. સમાચાર વિગતવાર જાણીએ તો 1:30 વાગ્યાની આસપાસના સમયે વિજાપુરથી હિંમતનગર જવાના રસ્તે આવેલ સીએનજી પંપની પાસે એક એક્ટિવા ચાલકને ટ્રેક્ટર ટક્કર મારી છે. આપ જોઈ શકો છો એક્ટિવાની જે સ્થિતિ, જે હાલત જે છે, ભયંકર સ્થિતિમાં એક્ટિવા જે છે સ્ક્રેપ થયું છે, તૂટી ગયો છે અને લોકો ઘટના સ્થળે ટોળે ઉમટ્યા છે. અકસ્માતમાં જે ઇજાગ્રસ્ત જે છે તેમનું નામ છે કુરેશી શબ્બીરભાઈ અહેમદભાઈ મોમનવારાના જે છે વિજાપુર ખાતેના. તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108 મારફતે વિજાપુર સરકારી દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કહી શકાય કે પ્રાથમિક સારવાર આપવામાં આવી. જોઈ શકો છો જે રીતે એક્ટિવા જે છે ગંભીર રીતે કહી શકાય કે જે ડેમેજ પામ્યો છે, તૂટી ગયો છે કે ઘટના સ્થળે લોકોના ટોળા પર છે. અને જોઈ શકો છો વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે જ્યાં તેમને પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં કહી શકાય કે જેમના સગા સંબંધીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે હાલ હિંમતનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા. આજે અકસ્માત જે છે 1 થી 1:30 વાગ્યાના 1:30 થી 2 વાગ્યાના સમયના આસપાસ થયેલું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોઈ શકો છો કે જે રીતે અકસ્માતમાં જે ઇજાગ્રસ્ત જે છે તેમના સગા સંબંધીઓ જે છે અને જે કહી શકાય કે લોકો મોટી સંખ્યામાં વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી જતા હતા. ટ્રેક્ટર હતું. શબ્બીરભાઈ અહેમદભાઈ કુરેશી નીકળતા હતા. ટ્રેક્ટર થોડી જોયા થઈ ગયા હતા. શબ્બીરભાઈ અહેમદભાઈ કુરેશી શું લઈને નીકળ્યા હતા? ભાઈ એક્ટિવા હતું એમના જોડે વ્હાઇટ કલરનું. કેટલા વાગે બનાવ બન્યો છે? 1:30 વાગે બનાવ બનેલો. 1:30 વાગ્યાની આસપાસ. ને બીજું શું કહેવા માંગે તેમને સારવાર માટે વિજાપુર રેફરલ હોસ્પિટલ દાખલ કરેલા. પછી અમદાવાદ એવી વધારે તકલીફ હોય જતા અમને એવી માથામાં વાગેલું હોય, હિંમતનગર એમને એડમિટ કરવા માટે લઈ ગયેલા છે. અકસ્માત શાનાથી થયેલું છે? ટ્રેક્ટર જોડેથી.